ડુંગળીની હરાજીની જગ્યા બદલતા ખેડૂતો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। સબયાર્ડની જગ્યાએ મુખ્ય યાર્ડમાં હરાજી યોજાતા ખેડૂતોમાં રોષ છે। યાર્ડમાં 3 લાખ જેટલી ગુણીની ડુંગળીની આવક થઈ છે। મુખ્ય યાર્ડમાં હરાજી શરૂ થાય તો સબયાર્ડની ડુંગળી બગડવાની શક્યતા પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। નિયમ મુજબ હરાજી શરૂ ન થતા ખેડૂતો અને વેપારીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો। જિલ્લા રજિસ્ટ્રારે મધ્યસ્થી કરતા સમગ્ર મામલો થાળે પડ્યો। સંવાદદાતા નીતિન સોની જોડાયા છે ફોન લાઈન પર। નીતિન, શું આખો આ મામલો સામે આવી રહ્યો છે? ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલથી આજ સુધીમાં એટલે કે 24 કલાકની અંદર 3 લાખથી વધુ થેલા ડુંગળીના વેચાણ માટે આવ્યા છે। પરંતુ જે પ્રકારે કહી શકાય કે વહીવટકર્તાઓ છે એમની નિષ્ફળતા કહી શકાય, એટલા માટે કે ભાવનગરમાં અત્યારે જે જૂનું માર્કેટિંગ યાર્ડ છે તેમાં ડુંગળીનો ભરાવો થયો છે। બીજું એક સબ યાર્ડ નારી ચોકડી ખાતે બનાવવામાં આવ્યું છે, ત્યાં પણ ડુંગળીનો ભરાવો થયો છે। અચાનક આજ વહેલી સવારે યાર્ડના જે સેક્રેટરી છે એમણે એક પરિપત્ર બહાર પાડ્યો હતો કે સૌથી પહેલી હરાજી જે છે એ જૂના માર્કેટ યાર્ડમાં થશે અને ત્યારબાદ નવા માર્કેટ યાર્ડમાં થશે। પરંતુ ખેડૂતો જે છે એ નવા માર્કેટ યાર્ડમાં બેઠા હતા અને હરાજી ચાલુ ન થઈ, એટલા માટે ખેડૂતો વિફર્યા હતા અને ખેડૂતો જે છે એ જૂના યાર્ડમાં જે ઓફિસ છે સેક્રેટરી ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમની ઉગ્ર રજૂઆત કરી। સમગ્ર ઘટનાને લઈને જિલ્લા રજિસ્ટ્રાર શ્રી પણ દોડી આવ્યા હતા, એમને મધ્યસ્થી કરાવી હતી ને ત્યારબાદ હરાજી શરૂ થઈ હતી। ધન્યવાદ।